ભૂરી નથી તો ભાઈ શાક બની ગયું છે કંટોલા. હેલો મિત્રો, જય માતા જય ભગવાન. કે આમ સૌ બધા મજામાં? તો સ્વાગત છે ફરીથી એક નવા બ્લોગ વિડીયોની અંદર. તો મિત્રો અત્યારે જો શુક્રવાર છે, મસ્ત રજા છે ને મસ્ત મજાના ભાઈ નાહવાનું હાય છે ને બાકી છે, મસ્ત મજાનું છે નાહવાનું બાકી છે. ને ભાઈ એક ભાઈને કમેન્ટ આવી હતી, 2-3 કમેન્ટ આવી હતી કે ભાઈ નૈનાનું કામ નાના વિડીયો બનાવો, એ હું કામ કરે છે એ જરાક બતાવો. તો ભાઈ એ માટે વિડીયો છે. તો એ ભાઈની કમેન્ટને ભાઈ માન આપતા આપણે બ્લોગની શરૂઆત કરી દીધી છે. ભાઈ અત્યારનું કામ કહું ને તેને બધાને તૈયાર કરવાનું છે. અમારે જીલુભાઈ જો નિશાળે જવાનું તેને મસ્ત તૈયાર કરી દીધો છે. અને બાકી અમારે નાનું બેનને તૈયાર કરે છે. જો સવારમાં કપડાં ધોયા, બરાબર, કપડાને એવું ધોયું ને બાકી થોડુંક રસોડાનું કામ ને એવું ને બાકી આ બધું તો પડ્યું છે. અને અમારે ખાસ આ કિયુરભાઈ આનું કામ વધી છે, આ ઢોગાનું કામ વધી જશે. એ જો ટીવી જો ચાલો વિડીયોમાં કન્ટિન્યુ રહી ગયો, બરાબર. હાલો અરે નાનું બેનને તૈયાર કરી દીધા છે. તારી કમેન્ટ આવી હતી, તારે શું કામ હોય કે અત્યારે બધું કામ બાકી છે, કપડા ધોયા ખાલી. હા અત્યારે પેલા જીલુભાઈને તૈયાર કરી મોકલી દેવી, હા પછી પાછા કામ કરી. હા તો જો અત્યારે ભાઈ જીલુભાઈ થઈ ગયા તૈયાર ને નાનું બેનને તૈયાર કર્યા છે. અને બાળ મંદિરે જવાનું જીલુ ને નિશાળે ત્રીજામાં. અને આવડા ને નકરી ટીવી જોવાની. જો કાંઈ જોતા આવડે નહીં, રિમોટ લઈને બેસી ચાલો જો થાકી જાય એટલે દડી જવાનું. કયો હોઈ જાતો લટી કરી જા, લટી કરી આવ. બાકી અમારે નાનું બેન જેવું મસ્ત ડ્રેસ મળ્યો છે, એની લટી આવી. ટીવી જોવે, ટીવીમાં કાંઈ આવે નહીં, બાકી સાપો દબાવે. મસ્ત મજાની ભાઈ તડકી નીકળી છે. આ કાંઠે હું તડકી નીકળે એમાં આપણે ગોદડા હોય તો ધોઈ નાખ્યા આજ તો એમ. તો ભાઈ જો આ ગોદડા ને એવું બધું ધોઈ નાખ્યું છે ને ભાઈ તડકી મસ્ત નીકળી છે ને એટલે હમણાં ત્યાં હું વરસાદ આવતો હતો તો 2-3 દિવસ કાંઈ વરસાદ ઠામકો આવતો નથી. ગોદડા ને એવું બધું ધોઈ નાખ્યું ને કપડાં ધોવાઈ ગયા છે ને અડધા બાકી ને અડધા ધોવાઈ. બાકી કામ તો જે ઘણું પડ્યું હતું. અહીંયા વાસણ કપડાં સૂકવવાના બાકી છે, આવડા બધા ધોવાના, રસોડામાં કામ છે. બાકી મારી મમ્મી બહાર બજારમાં કામ કરે. ઓલો ખાડા નાનું બેનના વાળ થોડાક ભૂરા થઈ ગયા છે. શાના કારણે થઈ જાય છે કોમેન્ટ કરી દીજો ને, ખબર હોય તો જો ભૂરા થઈ ગયા છે. ભૂરી છે ભૂરી એ ભૂરી નથી ભાઈ, પણ વાળ એના તૈયાર થઈ જાવ પછી તમને બતાવું અમને કેવી હું તૈયાર થઈને તમે કહેતા ને આમ સૂકા રાખવાના. આમ નેનો વાહ પડતો જો ભાઈ આવા વાળ છે ને આવા ભૂરી ચોટલી થઈ ગઈ છે. યા સૂકા તડકે રહે એટલે અમારે કેયુરભાઈ ઊભો થતા શીખી ગયો છે પણ હાલતા નહીં શીખ્યો. હાલતો એ પાપા હાલો જો હાલ પાપા હાલ 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 હાલ. એકલો ડગલી ન કરતો હારો બીકણ છે. જો આંગળીને એવું પકડી લે ને તો હાલે, પાછું આંગળીને એવું પકડી લે ને તો હાલે, બાકી આમ નમ ન હાલે. ટાટા કહી દે ફોનમાં ટાટા. શું આવ્યું દો એના બાબલા જોવાના છે. બાબલા જોવો કા ચૂપ કહી દે તો ને એ ચૂપ કહી દે આમ આ મારે સામું જોતો આ ફોનમાં ચૂપ કહી દે. ફોનમાં અહીંયા એ ચૂપ કહી દે. અહીંયા નાનું ચૂપ કરે છે, અહીંયા ચૂપ કહી દો ફોનમાં. જીલુન ચૂપ કહી દે, ચૂપ કહી દે, ચૂપ ચૂપ. કાટિયા કેતો ચૂપ. ભાગ વેસે ભાગ બેનો ભાગ. એ બેનને અમારે બધું લઈ જવાનું હોય. એને એક જ દેવાનું, નકરા બધું ખાઈ જાય. તો જે હોય બધું મજા કરશે આપણને. તો અમારે નેનું બેનને હજી તો નીકળતા નથી. હાલો તો નીકળી ગયા છે બાળ મંદિર વાળા નિશાળિયા. બાળ મંદિર ગયા તો નેનું બેન ટાટા જો ભાઈજી બહુ ભાઈ વહી જાય છે. આમ કઈ માથાકૂટ નથી, વહી જાય છે. રોટલી ગામ હતા રોટલી ને એવું છે. ગામ હતા આવ્યા નહોતા આજ આવ્યા નહોતા ગામ હતા કા એની રોટલી તો આમ. તો ભાઈ અત્યારે આવી ગયા છે મસ્ત ધાબામાં છે ને ભાઈ. અત્યારનું વાતાવરણ કાંક આવું છે. જો વાતાવરણ તો આમ
થોડુંક આમ વરસાદી માહોલ તો નથી, તડકીને એવું નીકળેલું છે, બાકી વાદળા બદળા સડ્યા છે. પણ હમણાં 2-3 દિવસ તક કંઈ વરસાદ આવતો નથી, એટલે આમ ખુલ્લું વાતાવરણ છે. બાકી જો હવે ડુંગરા કાંક લીલા થવા મળ્યા છે થોડાક. અને ભાઈ ડુંગરા લીલા થાય એટલે પછી જવાનું છે, એક દી ડુંગરે પ્રોગ્રામ કરવાનો છે. મસ્ત બ્લોગ બનાવશું, આખો વિડીયો બનાવશું, બરાબર. ભાઈ ઓલા પણ ઓલો ડુંગરો છે ને ત્યાં જવાનું છે. ત્યાં એક ખોડિયારમાં મંદિર છે. અને વાસણ ને એવું ધોઈ નાખ્યું છે ને એને ભાઈ હવે કપડાં સુકવવાનો વારો છે. ભાઈ ગોદડા સુકવવા નાખીએ છે, તો પાણી ગરમ મૂકે છે આપણે આટું, કારણ કે યાર હવે થોડુંક ટાટું લાગે એટલે ગરમ પાણી સિવાય નવાય નહીં. હે તમારે જ કરવાનું હોય, એટલા હાટ જ લાવ્યા હોય કાં કહ્યું. હવે શું કામ બાકી છે એમ કે હશે કપડા સુકવવાના, રાંધવાનું, નાવાનું, કેવીને નવરાવાનું, બીજું કપડાની ધોવાનું. તો જો ભાઈ આવું કામ છે. હવે કપડાં સુકવવા જવાનું છે, ભાઈ રાંધવાનું છે, ભાઈ કેયુંને તૈયાર કરવાનો છે. તો એવું છે કામકાજમાં. તો આપણે ફટાફટ પાણી ગરમ થાય ને પછી નાહી. તો મિત્રો આપણે મસ્ત મજાનું નાહી લીધું છે ને કેરુભાઈ નાહી લીધું. તો માથું વળવાનું છે. હવે કેરુભાઈને શું છે બહાર લઈ જઈએ તો આ છે ને મસ્ત રાંધી નાખે, બરોબર. તો બહાર આટો મરે ને ત્યાં આનું કામ પતાવી દે. ટાટા એટલે હાલવા મળી. જો અમારી ગાડી આમ હાલે છે. કેરુભાઈને નવરાવી દીધા છે ને તૈયાર કરી દીધા છે. ભાઈ નવરાવે એવું કંઈ દેખાડાય નહીં, એટલે આટો જાઓ મસ્ત ટી-શર્ટ ના પેન્ટ પહેરાવી દીધો. હવે એટલે ફાઇનલી મિત્રો અત્યારે વાગી ગયા છે ભાઈ 6 ને આપણે બપોરા કરીને હોઈ ગયા હતા, આરામ કરી ગયા હતા, મસ્ત જાગી ગયા ને મજા આવ્યા ધાબામાંથી. ને અત્યારનો બેન આવી ગયા છે ભાઈ મસ્ત સમોસાનો નાસ્તો લઈને. જીલુભાઈનો અમારો એક ભાઈ સમોસાનો નાસ્તો કરવા, અહીંયા સમોસાનો નાસ્તો કરવાનો છે. ચાલો આવી જાઓ, અહીંયા છે અમારે નાનું બેન નહીં, જાઓ આવી જાઓ અહીંયા. તો ફાઇનલી ભાઈ આવી ગયા સમોસા. જો બધા બેસી ગયા છે ખાવા માટે, નાસ્તો કરવા માટે. કેવું ભાઈ જો કે સમોસા. તો હાલો આવી જાઓ તમે સમોસા ખાવા, નાસ્તો કરવા. જો સમોસા મૂકી દીધા. જોઈ જો મૂકી જો હેઠે જ આવશે. એ કે મમ ખાઓ, મમ ખાઓ, હાલો મૂકી દે. આલે મામા આપું. એ કયો મિત્રો અત્યારે ભાઈ જમવાનું કામકાજ ચાલુ થઈ ગયું. અમારે વહેલા જમવાનું હોય ને એટલે 6:30 નહીં, એટલે રસોઈનું કામકાજ ચાલુ છે. તો રવા અત્યારે શાનો પ્રોગ્રામ છે? હું અભી મજા આયેગા ના ભીડો. નવીન વસ્તુમાં જો ભાઈ કંટોલાનું શાક છે. તો કંટોલાનું શાક બને છે ને ભાઈ. કંટોલાનું શાક તમે ઘણી વખત ખાઈ લીધું, વરસાદ નહોતો ને તો કેવી ટાટા કહી દે કે તો મેંગી છે. જો મેંગી બનાવવાની છે. કંટોલાનું શાક સારું, મેંગીને પછી રોટલી કરવાનું. તો ભાઈ અત્યારે પવન ઉડ્યો મસ્ત, આવી ગયા મસ્ત ધાબામાંથી ને ભાઈ લેરખી મારે. તો અત્યારે ભાઈ સનસેટ થાય છે મસ્ત મજાનું, અને વાતાવરણ કાંક આવું રહેવાનું છે અત્યારનું. તો ફાઇનલ મિત્રો આપણે મસ્ત જમી લીધું છે, બધાએ જમી લીધું છે. વાસણ ઉતારવાના બાકી છે, ધોવાના બાકી છે. બાકી હવે થઈ ગયું છે અંધારું ને. તો હવે આપણે વ્લોગડીઓ પૂર્ણ કરી દઈએ. કેવોક લાગ્યું વિડીયો જરૂરથી જણાવી દઈએ. ચેનલમાં નવા સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઈક કરવાનું ભૂલતા નહીં, બરાબર.